પછી જયારે ખબર પડે કે આ તો હમામ મેં સબ એક હરખા છે એટલે ડખો થાય. આ કૌભાંડ છે ઈ તો હવે બહાર હવે આવ્યું. બાકી એમ કીધું કોંગ્રેસ પાસે મુદ્દો, કોંગ્રેસ પાસે આમ તો ભ્રષ્ટાચારનો મુદ્દો કોઈ દી હતો જ નહીં સાહેબ. એને તો ભગવાન બચાવે. જપે કોંગ્રેસને ઉજળું કરી બતાવ્યું એ જુદી વાત છે કે ભાઈ અમે ખાઈ શકીએ, એમ તમે જ ખાઓ એવું નહીં, અમે ઓછી માયા નથી. નહીતર છે કે ભાજપે કીધું કે ના ના તમે 70 વર્ષથી કરો છો ને, અમે જુઓ 5 વર્ષમાં કેવો વિકાસ કરીએ. તે હંધાય તમે જુઓ જેની પાસે મોપેડ ના નતા ને એ મર્સિડીઝ લઈને ફરે. બોલો નજર સામે કાંઈ હરામ બરોબર ક્યાંય કામે જતો, બસ જબો પહેરીને નીકળી જાય હવારના પોરમાં. ક્યાં જાય રાજા રામ જાણે. મને ગલોલા જેવા થઈને ફરતા હોય તમે જુઓ જ્યારે હોય ત્યારે. તો એનો અર્થ બધાને ખબર તો પડે, પણ હવે છૂટકો આપણી ત્યાં રીકોલ નો વાત નથી. મેં મત આપી દીધો પછી પાછો ખેંચવાનો આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. એટલે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે. જનતા બિલકુલ એલર્ટ થઈ રહી છે. વિસાવદર એનું માઇલસ્ટોન છે. પણ ધીરે ધીરે જનતાને ખબર પડે કે આ બધા એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે. આના કરતા બેટર હોય કે આપણે આપણી તકદીર પોતે લખીએ. ભૂલી જઈએ કે આ કોઈ ફલાણી કાસ્ટ નો છે કે ઢીકણા પરંપરાનો છે કે પૂછડાભાઈ નો વારસ છે. એ બધું ભૂલો. તમારે મત એટલે મત આપતી વખતે જયારે નાગરિક તરીકે બની જાવ તમે, કાનો નાગરિક, ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એવું માનીને જો એ માણસ મત આપે, સામે વાળો કોઈ પણ હોય,